મારી પાસે 17 વીઘા શેરડી છે અને એની અંદર મેં લગભગ 3.5 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો છે ને વ્હાઇટ ફ્લાયનું ઉપદ્રવ એટલું બધું વધારે છે કે અમારે જે 40ની શેરડી 40 ટન જે થતી હતી તે શેરડી અમારે હવે સીધી 20-22 ટન પર આવી ગયા છે. એટલું બધું ઉપદ્રવ છે કે હવે પહેલાં ચોમાસામાં જ જતી હતી પણ હવે તો ચોમાસામાં નથી જતી, એટલું વધી ગયું છે ઉપદ્રવ. ના, અમારે તો એવું નથી લાગતું કે થઈ રહી, કેમ કે શેરડીની વધે જ નથી. 12 પિંડલની શેરડી છે અત્યારે. હા, બાકી આમ અમે શેરડી બનાવતા તો 30, 32, 35 પિંડલની શેરડી થતી હતી. તે સીધી હવે આ વ્હાઇટ ફ્લાયને લીધે એનું એ જ અટકી ગયું છે. હવે ગ્રોથ નથી. હા, ગ્રોથ જ અટકી ગયો છે, એટલે વધતી જ નથી શેરડી. કેમ કે અમે ખાતર નાખીએ પણ આ રસ જ ચૂસી જાય એટલે એનો કોઈ મતલબ જ નથી એનો. એટલા ખાતરનો ખર્ચો મોંઘો પડે છે ને ખાતરના ભાવ ડબલ થઈ ગયા, 3 ગણા થઈ ગયા. હવે કઈ રીતે અમે મેનેજમેન્ટ કરી શકીએ ને? હવે એમને આપણે જોઈએ તો રોપણીથી લઈને ટ્રેક્ટરની મજૂરી, માણસોની મજૂરી, બિયારણ, ખાતર બધું આપણે પહેલેથી છેલ્લે સુધી ગણવા ગઈએ તો એકરે લગભગ 40,000 થી 50,000ની વચ્ચે થાય છે ખર્ચો. 40,000 થી 50,000 રૂપિયા થઈ જાય એકરનો ખર્ચો. હવે એકરે ખર્ચા પ્રમાણે તો આપણે આશા મૂકેલી હોય કે આપણી 50 ટનથી વધારે થાય, પણ હવે આ છેલ્લે જ્યારે પાક ઉત્પાદન આવવાનું હોય ત્યારે જ આ વ્હાઇટ ફ્લાયનો ઉપદ્રવ આવે એટલે સીધો લોસ જાય છે. તેમાં આપણું સીધી 40 ટન 42 ટન પર આવી જાય એટલે સીધી આપણને એકરે 15-20 ટનનો ફટકો પડે. એટલે એ બધું આપણો નફામાં જ નુકસાન છે. ખેતી કરવાનું હવે ઘર ચાલે એટલું છે સમજો, બાકી આમાં તમે કંઈ નવીનતા કરી શકો એમ નથી, કારણ કે હવે મૂકેલી છે બાપદાદાએ જમીન તો કરવું પડે છે. વ્હાઇટ ફ્લાય જે છે એ લગભગ છેલ્લા 3 થી 4 વર્ષથી કન્ટિન્યુ આવે છે, જે પહેલાં વરસાદની અંદર ધોવાઈ જતી હતી. હવે છેલ્લા 3 વર્ષથી આ વરસાદની અંદર એ ધોવાતી નથી અને આ પાકમાં અત્યારે છે એ અત્યારે નવો ક્રોપ રોપીએ છે એની અંદર પણ આવે છે, વારાફરતી કન્ટિન્યુ ચાલુ જ રહી છે. અને આની અંદર સૌથી મોટું નુકસાન એ છે કે જે અમારી 35 થી 40 ટન જે શેરડી થતી હતી એ લગભગ 20 થી 22 ટન જેવી થશે ને તેમાં પાછું રેગ્યુલર કટિંગ આવશે. તો જો લેટ થઈ ગયું તો એમાં એનાથી વધારે નુકસાન છે. શેરડીમાં આમાં કંઈ નથી. આ જે ઉપરની પાતળી ખરી એની ઉપર તમે જુઓ છો કે પુષ્કળ પ્રમાણમાં નાની જીવાતો આવે છે, એ બેઠી અંદર એનો રસ ચૂસે છે અને આગળ એની વધ જ અટકી જાય છે. વજનમાં તો લગભગ 40% જેટલું એમાં ઉત્પાદનમાં ફરક પડે છે. રસ્તો શું આનાથી અટકાવવાનો રસ્તો શું? અટકાવવામાં રસ્તો છે, એની દવા છે, પણ હવે આ શેરડી મોટી થઈ ગઈ. અગર આને આપણે જો એ કરવું હોય, દવા છાંટવી હોય તો ડ્રોનથી છંટાય છે, પણ ડ્રોનથી છાંટવામાં શું છે કે એક ખેડૂત છાંટે અને બીજો નથી છાંટજો. આપણે તો એની અંદર લગભગ થોડાક દિવસની અંદર પાછું 1 મહિનો રહી જાય તો પાછી 1 મહિનાની અંદર પાછી આવી જાય છે. સામૂહિક છંટકાવ કરીએ તો આની અંદર ઘણો ફાયદો થાય એવું છે, બાકી એ સિવાય કોઈ નહીં.